સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle. વાવ થરાદ જિલ્લાના થરાદમાં આજના ચૌધરી સમાજે સામાજિક સુધારણા તરફ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે। એક નીતિ એક સમાજ એક રિવાજના સૂત્ર સાથે સમાજે નવા બંધારણનો અમલ કરવાનો નિર્ણય લીધો છે। થરાદ ખાતે આવેલી ગાયત્રી વિદ્યાલયમાં શ્રી વાવ થરાદ તાલુકા આજના પટેલ કેળવણી મંડળ અને શ્રી આજના ચૌધરી 65 ગોળ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં થરાદ વાવ વિસ્તારના આજના ચૌધરી સમાજના અગ્રણીઓ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વિચારણા બાદ સમાજના નવા બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું। આ બંધારણ દ્વારા સમાજમાં ચાલતા વિવિધ રિવાજો પરંપરાઓ અને જરૂરી સુવિધાઓને એક ચોક્કસ માળખામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। નવા બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણ વિધિ, જન્મ પ્રસંગ, ઓઢામણી, સગપણ તથા વ્યસન મુક્તિ જેવા વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવ્યું છે। ખાસ કરીને લગ્ન અને અન્ય પ્રસંગોમાં વધતા જતા ખર્ચા પર નિયંત્રણ લાવવા, અતિશય દેખાવ અને આડંબર પર રોક લગાવવા તથા સમાજમાં સમાનતા અને એકતા વધારવા જેવા મુદ્દાઓને મહત્વ આપવામાં આવ્યું હતું। સામાજિક સુધારણા માટે સમાજ દ્વારા 25થી વધુ નિયમોને અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગાયત્રી વિદ્યાલય ખાતે આ ઐતિહાસિક બેઠકમાં પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલની હાજરી ખાસ નોંધપાત્ર રહી હતી। તેમણે સમાજમાં એકતા અને સુધારણા માટે આ નિર્ણયને પ્રશંસનીય ગણાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જીવરાજભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી। સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઠાકોર, રબારી અને નાઈ સમાજ બાદ હવે આજના ચૌધરી સમાજે પણ નવા બંધારણને સ્વીકારી સામાજિક સુધારણા તરફ મક્કમ પગલું ભર્યું છે। સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર આ નવા બંધારણ દ્વારા સમાજમાં એકતા મજબૂત બનશે, અનાવશ્યક ખર્ચાઓમાં ઘટાડો થશે અને નવી પેઢીને સકારાત્મક દિશામાં માર્ગદર્શન પણ મળશે। આજે ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે આજના પટેલ કેળવણી મંડળના માધ્યમથી અમારા 5 પ્રગણા રાદરી, ભાવેસી, દાદુવાણી સાથે સાથે ભાવેસીના મોરીખાના 16 ગામ, લાખણી પટ્ટાના 8 ગામ અને 7 પ્રગણું અને હાચોરી પણ ખરી, આ બધાના સામાજિક સુધારા, એમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મનો અને અન્ય પ્રસંગો બધામાં કઈ રીતે ખર્ચો ઓછો કરવો અને બધા જ પ્રસંગો વ્યસન મુક્ત થાય એના માટેની ચર્ચા કરી। આના પહેલાં પણ અમે મિટિંગ રાખી હતી અને એ મિટિંગમાં નક્કી કરીને બધાની પાસેથી સૂચનો લીધા હતા। બધા સૂચનો આવ્યા હતા, એ બધા આમે જ કર્યા અમારી કમિટીના માધ્યમથી। એ બધા એમાં કયા કયા સુધારા કરવા જેવા છે એ બધાને આજની તારીખ જ્યારે નક્કી કરી કે 15 તારીખે 5 પ્રગણા અને સમાજને બોલાવવો છે, બધાની સંમતિ લઈને સુધારા કરવા જેવા છે અને મંજૂરીની મોહર મારવી, એના માટે આજે બધાને ભેગા કર્યા। આજે મારે આનંદ સાથે કહેવું છે, ખૂબ બહોળી સંખ્યામાં મારા વડીલો, ગઢિયાઓ, યુવાન દોસ્તો, બહેનો, દીકરીઓ, માતાઓ બધાના માધ્યમથી એમાં ભણેલો ગણેલો વર્ગ પણ, ડૉક્ટર મિત્રો, પોલીસ ખાતું હોય, સરકારની જુદી જુદી શ્રેણીમાં નોકરી કરતા અધિકારી કર્મચારી મિત્રો હોય, બધાની હાજરીમાં આજે મિત્રો વિગતવાર ચર્ચા થઈ। એમાં મોટે ભાગે કે લગ્ન પ્રસંગમાં સંખ્યાની મર્યાદા રાખવી, જીપોની જે હરીફાઈ થતી હતી એની મર્યાદા, મવેરાનો પ્રસંગ હોય આ બધામાં, અને મરણ પ્રસંગમાં જે લોબે સુધી ચલાવતા હતા એ બધાની જગ્યાએ એમ કે ઘટાડો કરીને એકે એક પોઈન્ટ ઉપર બધાની સંમતિ લઈને આજનો જે મારો બંધારણ સુધારા છે એને મંજૂરીની મોહર સમાજે મારી છે। બધા પ્રજ્ઞામાંથી આવેલા લોકોને પણ કે આપણે બધા એક છીએ અને એક નેજા નીચે બધાના વ્યવહારો જ્યારે ભેગા છે ત્યારે બધા સમતોલપણું રાખીને સુધારા કરીએ। સમગ્ર વિસ્તારમાં, આખા રાજ્યમાં જુદા જુદા સમાજોએ જુદા જુદા બંધારણ નક્કી કરીને સમાજ સુધારા કર્યા છે। એમાં ઠાકોર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, રબારી સમાજ હોય, આ બધા જ સમાજોએ જ્યારે સુધારા કર્યા છે અને એનું અમલીકરણ જબરદસ્ત થઈ રહ્યું છે।
આ બધાનો અસર બધા સમાજો ઉપર પડે અને જેમાં અમારા ચૌધરી સમાજમાં પણ હાજરા પટેલ સમાજમાં પણ ઘણા બધા મિત્રો કહેતા હતા અને ખાસ કરીને મારા યુવાનોમાં એવો ઉત્સાહ હતો કે ગમે એમ કરીને ફેરફાર કરો. જ્યારે આજે બધાને ભેગા કર્યા અને જે મને એવું થયું કે સ્વયંભૂ જે બધાનો પ્રતિસાદ અને બધાએ ચર્ચામાં એટલો ભાગ લીધો છે કે જે આ કરવા જેવું છે, બધાની સંમતિથી આજે કર્યું છે. અને આશા અને શ્રદ્ધા છે બીજા કોઈ પણ સમાજને કોઈની ઓત ના આવે એને નજરમાં રાખીને કોઈની ઈર્ષા ન થાય એ રીતે બધા ભેગા મળીને આજના સુધારાને મંજૂરીની મોહર મારી છે. અને હું આશા સાથે કહી શકું કે આજનો અમારી સભામાં ઘણા બધા આગેવાનોને નોંધ રહ્યા હતા, પણ અમારા વિસ્તારના ધારાસભ્ય આદરશ્રી શંકરભાઈ ચૌધરી એ પણ આમાં આમંત્રણ આપ્યું હતું. એ પણ આજે અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. પણ બધાએ ભેગા મળીને સમાજે જે પ્રોત્સાહન આપ્યું છે, સ્વીકૃતિ આપી છે, સમાજનો ખૂબ ખૂબ હૃદયથી દિલથી ધન્યવાદને આભાર માનું છું. અને મારા પત્રકાર મિત્રોને પણ આભાર માનું કે સમાજ સુધી બીજા સમાજો સુધી પણ અમારી વાત પહોંચે એ જ વિનંતી. આભાર. સાહેબ, ખાસ કરીને આ બંધારણનો કોઈ તોડ છે તો શું? મૂળમાં તે કે સમયની બચત, સાથે સાથે આજની મોંઘવારીના જમાનામાં તમે ગરદણીને તોડ લો તો જઈને 100 રૂપિયા કરો છો, પણ ડીઝલના ખર્ચ જે જવા આવવાના લગન હોજે જાય, હોજે પણ તમે એટલા જ જણાવો, સવારમાં પણ એટલા જ જણાવો, મમેરું હોજે આવે જમીને ઘેર પાછા જવાનું. એટલે આ ખર્ચમાં કઈ રીતે કટોતી કરવી અને આ ખોટા ખર્ચા બંધ કરીને શિક્ષણ તરફ બધવા વળે એના માટેનો મુખ્ય આશય છે. સાહેબ, આને કોઈ તોડશે તો પછી આ બંધારણને કોઈ તોડશે તો આ બંધારણને કોઈ ભંગ કરશે તો? હા, આમાં એવું નક્કી રાખ્યું છે કે અમે દંડ નથી રાખ્યું, પણ ગામે ગામની કમિટી બનાવી છે, ગામે ગામે આનું અમલીકરણ કરવાનું છે. અને જે આ બંધારણ ન પાળે એને ઘેર ગામની કમિટી એમ કે અમે તારે ઘેર નહીં આવો, એને ઘેર નહીં જવાનું, તોય કરે નહીં. અને પછી જો એના અમારા આગેવાનો જો ન માને તો પછી સમાજ ઉપર વાત આવે. બાકી બધાએ એને ઘેર આ પ્રસંગમાં ન જવું, જેથી કરીને ઓટોમેટિક બંધ થાય. બનાસકાંઠા જિલ્લામાં પ્રકૃતિ અને પરંપરાને ઉજાગર કરતો અનોખો ઉત્સવ યોજાયો હતો. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તેમજ ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને દાંતા તાલુકાના પીપળી વાવ ખાતે રાજ્યમાં સૌપ્રથમ વખત કેસુડા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા વસંત ઋતુના આગમનને વધાવવા અને પ્રકૃતિના અમૂલ્ય વારસા સમાન કેસુડા એટલે કે પલાશ વૃક્ષના મહત્વને ઉજાગર કરવા આ અનોખી પહેલ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીના હસ્તે પલાશ વિષયક ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન કેસુડાના વૃક્ષના સૌંદર્ય, તેની પર્યાવરણીય ઉપયોગિતા અને વિવિધ ઔષધીય ગુણધર્મોને દર્શાવતી મનમોહક તસવીરો રજૂ કરવામાં આવી હતી. પ્રાકૃતિક પ્રેમીઓ અને ફોટોગ્રાફ્સો માટે આ પ્રદર્શન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મહોત્સવ દરમિયાન વસંત ઋતુની ખુશી વ્યક્ત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સાથે સાથે કેસુડાના ફૂલમાંથી બનેલા કુદરતી રંગો, આયુર્વેદિક ઔષધિઓ અને પરંપરાગત ઉત્પાદનોના લગભગ 15 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. મંત્રીએ આ સ્ટોલની મુલાકાત લઈને સ્થાનિક સ્વસહાય જૂથોની બહેનોને પ્રોત્સાહિત કર્યા અને વન આધારિત ઉત્પાદનોને વધુ બજાર મળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે કેસુડો આપણા સમાજની સાંસ્કૃતિક, ઔષધીય અને પર્યાવરણીય પરંપરાનું પ્રતીક છે. વસંત ઋતુમાં ખીલતા કેસુડાના અગ્નિરંગી ફૂલો પ્રકૃતિના સૌંદર્યને વધારવા ઉપરાંત ઔષધીય ગુણધર્મો ધરાવે છે. આ પ્રકારના મહોત્સવો દ્વારા વન સંપદાનું સંરક્ષણ થશે તેમજ આદિવાસી સમાજ માટે રોજગાર અને આવકના નવા અવસર ઊભા થશે. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્યએ કેસુડા ટ્રેલની મુલાકાત લઈને રોજગારીના સંભવિત અવસર અંગે નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નાયબ વન સંરક્ષણ પીજી ગાર્ડી, સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષણ રેણુકા દેસાઈ, પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત વન વિભાગના અધિકારીઓને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડલાઇફ દ્વારા આજે કેસુડા ઉત્સવ 2026ની ઉજવણી પહેલીવાર કરવામાં આવી છે. કેસુડો આપણી બનાસની ઓળખ છે. બનાસના જંગલોની અંદર કેસુડા એક ઇકોનોમી તરીકે પણ કામ કરે છે. આદિવાસી ભાઈ બહેનો પોતાની રીતે પગભર નિર્ભર થાય તેના માટે પણ કેસુડો અતિ મહત્ત્વનો છે.
રમણીય તો લાગે છે, એની સાથે સાથે કોઈના જીવનની અંદર એ અજવાળું પણ પાથરે છે. એટલે એને લોકો સુધી પહોંચાડવા માટે આજે વન વિભાગે જે ઉત્સવ ઉજવવાનું કામ કર્યું છે તેને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને સાથે આજે એક ટ્રેલનું પણ આજે મુલાકાત કરવામાં આવી કે જે નેચર ટ્રેલ એટલે કેસુડાની ટ્રેલ નેચર વોક કર્યું છે. એનો પણ ખૂબ આહલાદક અવિસ્મરણીય દિવસ રહ્યો છે. ગુજરાત અને પ્રકૃતિ પ્રેમી લોકોને, ગુજરાતભરના નાગરિકોને મારી વિનંતી છે કે બનાસ આવો તો એકવાર કેસુડાની ટ્રેલની અંદર આવવું જોઈએ. બનાસ આવો તો દાંતાના જંગલોમાં કેસુડાને જોવા માટે આવો. બનાસમાં આવો ત્યારે અહીંના આદિવાસી ભાઈ બહેનોના જીવનમાં કંઈક અજવાળું પાથરીને જઈએ. તે માટે તેમની બનાવેલી વસ્તુઓને પણ આપણે ખરીદીએ તેવી હું વિનંતી પણ કરું છું. સાહેબ, ખાસ કરીને આ વખતે જે રીતે કેસુડો ખીલ્યો છે આ દાંતાની વનરાઈમાં, એ રીતે 2027માં પણ દાંતા તાલુકામાં કેસુડો ખીલશે સાહેબ? કેસુડો ખીલે એટલે કેસરીયો રંગ ચારે બાજુ દેખાય આપણને. પહેલાં પણ કેસરીયો ખીલ્યો હતો અને 27માં પણ ખીલશે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ગુજરાત પોલીસ સ્ટોરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાની કચેરીની બાજુમાં શરૂ કરાયેલા આ સ્ટોરનું લોકાર્પણ ડીવાયએસપી શિલ્પા ભારાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સ્ટોર શરૂ થવાથી પોલીસ વિભાગ તેમજ સુરક્ષા સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને હવે જરૂરી સાધન સામગ્રી સરળતાથી એક જ સ્થળે ઉપલબ્ધ થશે. ગુજરાત પોલીસ સ્ટોરમાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી સ્પોર્ટ્સ, ફોરેસ્ટ વિભાગ, એનસીસી, જીએસઆરટીસી તેમજ સિક્યુરિટી સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે વિવિધ પ્રકારની યુનિફોર્મ, બેજ, કેપ, બેલ્ટ, શૂઝ અને અન્ય જરૂરી સામગ્રી ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે ડીવાયએસપી શિલ્પા ભારાઈએ જણાવ્યું હતું કે આવા સ્ટોર શરૂ થવાથી પોલીસ તથા સુરક્ષા દળોના કર્મચારીઓને જરૂરી સાધન સામગ્રી મેળવવામાં સરળતા રહેશે અને સમયની બચત થશે. સ્થાનિક સ્તરે આ સુવિધા શરૂ થવાથી સમગ્ર થરાદ પંથકમાં અને જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓ માટે તે ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવ થરાદ જિલ્લામાં ગેસની અછત અંગે અફવાઓ ફેલાતા થરાદ સ્થિત મિતુલ ગેસ એજન્સીના ગોડાઉન ખાતે ગ્રાહકોની લાઈનો જોવા મળી હતી. ગેસના બોટલ ભરાવવા માટે મોટી સંખ્યામાં લોકો ગોડાઉન પર પહોંચતા એક સમયે ભારે ભીડનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ તાજેતરમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને યુદ્ધ સંબંધિત અફવાઓને કારણે ગેસની અછત સર્જાઈ શકે તેવી ચર્ચાઓ લોકો વચ્ચે ફેલાઈ હતી, જેના કારણે ઘણા ગ્રાહકો સાવચેતી રૂપે પોતાના ગેસના બોટલ ભરાવવા માટે એજન્સી પર પહોંચતા લાઈનો લાગી ગઈ હતી. ઘણા ગ્રાહકોએ જણાવ્યું હતું કે ઓનલાઈન બુકિંગ કરતી વખતે ટેકનિકલ સમસ્યાઓ આવતી હોવાને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કેટલાક ગ્રાહકોએ ઓનલાઈન બુકિંગ સમયસર ન થવાને કારણે સીધા ગેસ એજન્સીના ગોડાઉન પર જઈ ગેસના બોટલ ભરાવવા માટે લાઇનમાં ઊભા રહેવાનું પસંદ કર્યું હતું. આ અંગે ગેસ એજન્સીના સંચાલકોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વિસ્તારમાં ગેસની કોઈ અછત નથી. દરરોજ લગભગ 700 ગેસ બોટલનો જથ્થો એજન્સી પર પહોંચે છે અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તેથી ગ્રાહકોને ખોટી અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને આ અનાવશ્યક ભીડ ન કરવી તેવી અપીલ કરવામાં આવી છે. સંચાલકો દ્વારા ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે લોકોને શાંતિ રાખી નિયમિત પ્રક્રિયા મુજબ ગેસ બુકિંગ કરવાની અને અફવાઓથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે. અછતનું કારણ એક જ છે કે પેનિક એટલે કે ભયના કારણે લોકો બુકિંગ વધારે કરે છે. જેને 3 મહિના બાટલા ચાલતા હતા એ લોકોને એવું મનમાં થાય છે કે બાટલાનો સ્ટોક ઘટી જશે, ચલો આપણે એડવાન્સ બુકિંગ કરાવી દઈએ અને બાટલો લઈ લઈએ. એ જ કારણ મેન છે. ગોડાઉન પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એને અમારે જોવાનો હોય છે. એ જોઈને પછી બાટલો આપણે એના લીધે થોડી લાઈનો થઈ છે. બુકિંગ કર્યાને જો બુકિંગનો સ્ટોક વધારે થઈ જાય, જ્યારે બુકિંગ વધારે થાય તો એના મને પહોંચવા માટે થોડું કારણ તો બને કે બાટલો 4-5 દિવસ લાગતા હોય છે, 10 દિવસ તો થતા નથી કદી. આજે મારી 2 ગાડી આવી છે, 700 બાટલા આવ્યા છે અને કન્ટિન્યુ 700 બાટલા આવે છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આજે 21મો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયો હતો. આ ગૌરવસભર સમારોહમાં વિવિધ વિદ્યા શાખાના 36 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની વિશિષ્ટ
શૈક્ષણિક સિદ્ધિઓ બદલ કુલ 39 સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં 7 ચાન્સેલર ગોલ્ડ મેડલ, 6 વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને 26 ડોનર ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. તે ઉપરાંત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના કુલ 510 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 302 સ્નાતક, 154 અનુસ્નાતક અને 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવી ધારકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભારતની પરંપરામાં ગુરુ શિષ્યનો સંબંધ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. દીક્ષાંત સમારોહ દ્વારા ગુરુ વિદ્યાર્થીઓને જીવનના મહત્વપૂર્ણ ઉપદેશ આપે છે. તેમણે વિદ્યાર્થીઓને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપતા જણાવ્યું કે સત્ય હંમેશા અજય રહેશે, અંધકારમાંથી ઉજાસ તરફ દોરી જાય છે. સાથે સાથે જીવનમાં એવા ગુણો અપનાવવા જોઈએ જેનાથી સમાજમાં સુખ અને શાંતિ ફેલાય. રાજ્યપાલશ્રીએ દેશની કૃષિ વ્યવસ્થાના ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એક સમયે ભારત અન્ય ક્ષેત્રે અન્ય દેશો પર નિર્ભર હતું, પરંતુ વૈજ્ઞાનિક ડૉક્ટર MS સ્વામીનાથનના માર્ગદર્શન હેઠળ હરિત ક્રાંતિ દ્વારા દેશ આત્મનિર્ભર બન્યો. તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવા માટે કુદરતી ખેતી જરૂરી છે, જ્યારે રાસાયણિક ખાતરો તેના પ્રમાણને ઘટાડે છે. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલે શ્રી અન્ન પુસ્તકનું વિમોચન કર્યું હતું, તેમજ યુનિવર્સિટીના નવા ગેટ અને વેબસાઇટને ખુલ્લી મૂકી હતી. યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર SD સોલંકીએ જણાવ્યું કે એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા હાયર એજ્યુકેશન રેન્કિંગ 2025-26માં યુનિવર્સિટીએ દેશભરમાં 11મો ક્રમ મેળવ્યો છે. વિવિધ સંશોધનો ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. આ પ્રસંગે RCARC નવી દિલ્હીના ADG ડૉક્ટર સંજીવ ગુપ્તાએ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે નવીન સંશોધન અને સ્ટાર્ટઅપ દ્વારા નોકરી લેનાર નહીં પરંતુ નોકરી આપનાર બનવાની પ્રેરણા આપી હતી. સમારોહ દરમિયાન બેસ્ટ ટીચર એવોર્ડ ડૉક્ટર RS જૈમેન, બેસ્ટ સંશોધનકર્તા એવોર્ડ ડૉક્ટર LD પરમાર અને બેસ્ટ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી એવોર્ડ ડૉક્ટર સચિન માળવેને એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્યો, અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં પદવી ધારકો તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા. किसी भी यूनिवर्सिटी के लिए दीक्षांत समारोह बहुत महत्व का दिन होता है. हमारे सभी छात्र छात्राओं ने वर्षों तपस्या करने के बाद जो उपाधियां प्राप्त की हैं और इन उपाधियों को आप तक पहुंचाने में जिन गुरुजनों ने स्वयं दिए की तरह जलकर आपको विद्या और अपने अपने विषयों से प्रकाशित किया, ऐसे गुरुजनों को और आप सब डिग्री प्राप्त करने वाले बेटे और बेटियों को मैं बहुत बहुत साधुवाद और बधाई देता हूँ. दीक्षांत समारोह इस देश में आदिकाल से है. भारत में गुरुकुल शिक्षा प्रणाली होती थी और जब स्नातक अपनी शिक्षा पूर्ण करते थे तो ऐसे ही जैसे आप और हम बैठे हैं ऐसे ही वो बैठते थे और अंतिम उपदेश गुरु अपने विद्यार्थियों को देकर समाज में कार्य क्षेत्र के लिए भेजता था. जबकि गुरु और शिष्य वर्षों इकट्ठे रहे थे, बहुत आपस में वार्ता और बातचीत होती थी, लेकिन उसके बाद भी वर्षों तक आपस में शिक्षा का आदान प्रदान है, बातचीत है, बैठना है, लेकिन फिर भी अंत में अंतिम उपदेश देने की परंपरा इस देश में थी. और वो तैत्तिरीय उपनिषद में बहुत सुंदर उपदेश, जीवन का अंतिम उपदेश गुरु देता था. और क्या बोलता था? बेटे और बेटियों, वर्षों आप हमारे सानिध्य में रहकर शिक्षा प्राप्त करते रहे. अब वो शिक्षा पूरी हो गई है, अब आप कार्य क्षेत्र में जाओगे. ये समाज, आपका परिवार, देश आपसे क्या अपेक्षा रखता है?
अब वो अंतिम उपदेश गुरु देता था कि जहां भी रहो, जैसे भी रहो, अपने जीवन को एक आचरण से जोड़ना है। और उसमें पहला था सत्यम वद, दूसरा था धर्मम चर, तीसरा था વાવ-થરાદ જિલ્લામાં આવનારા ઈદ પર્વને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને સજગતા દાખવવામાં આવી રહી છે। વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરેરાના માર્ગદર્શન હેઠળ વાવ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વાવ પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પાબેન ખત્રીના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી। આગામી તારીખ 21 માર્ચે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ પર્વની ઉજવણી કરવામાં આવનાર હોવાથી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા તૈયારીઓ કરવામાં આવી રહી છે। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે વાતચીત કરી શાંતિપૂર્ણ માહોલ જાળવવાની અપીલ પણ કરી હતી। સાથે સાથે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી। આ પેટ્રોલિંગમાં વાવ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઉપરાંત જીઆરડી અને હોમગાર્ડના જવાનો પણ હાજર રહ્યા હતા। પોલીસે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવામાં આવશે। પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ સહકાર આપવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવાર ઉજવવાની અપીલ કરવામાં આવી છે।